અમારી માંગ છે કે આ લોકોને મકાન ફાળવે, અન્યથા કાલે આનાથી વધુ ગાંધીનગરની અંદર 5-10 હજાર ગરીબ પ્રજા ભેગા થાય છે. કારણ કે અમદાવાદની અંદર મકાન પાડ્યા છે, ગાંધીનગરની અંદર પાડ્યા છે, અનેક વિસ્તારોની અંદર માત્ર ને માત્ર ગરીબ લોકોના મકાન પાડ્યા છે. તો અમારી એક જ માંગ છે કે અમને મકાન ફાળવવામાં આવે. બરાબર. એટલે સરકાર સાથે કોઈ વાતચીત થઈ છે ખરી અત્યાર સુધી, અથવા તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ વાતચીત થઈ છે ખરી? સરકારને અમે આજથી 10 દિવસ પહેલા બે મુખ્યમંત્રીને, અહીંના કલેક્ટરને અને અહીંના જે તે લગત અધિકારીઓને લેટર મારફતે જાણ કરી છે, પણ કોઈ જવાબ આપતા નથી. નંબર 2, હવે આ લોકો પાસે ઘર-બાર નથી તો આ લોકો ક્યાં જશે? સરકાર આટલી નિર્દય થઈ છે કેમ? આની અંદર અનેક વૃદ્ધો છે, પાણી નથી, લાઈટ નથી, તો આ લોકોનું શું? સરકારે ખરેખર વિચારવું જોઈએ અને આ લોકોને મકાન ફાળવવા જોઈએ. ક્યાંક ઉદ્યોગપતિને 1 રૂપિયા ફૂટે આ સરકાર જમીન ફાળવે છે, પણ ગરીબને 50 ફૂટ રહેવા માટે જમીન આપતા નથી. એ અમારો લડાઈ છે અને અમારી માંગ છે.